મિત્રો હું એક ભાઈને એટલું પૂછવા માંગીશ કે આજનો તમારો બર્થડે કેવો રહ્યો? સમજો રોહિત નો કેટલો ખર્ચો? 10 રૂપિયાનો રોહિત નો ખર્ચો. જન્મદિવસ હોય મારે ગાવું હોય ત્યારે બાય બાય. શું ગાવું? શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજ માને પાછો નવો વ્લોગ લઈને આવી ગયા છે. તમને એમ થતું છે નાઈન તરત આ માથું વેળા વગર શું વ્લોગ ચાલુ કરી દીધો? તો આજે હું તમને કહી દઉં, આજે મારો બર્થડે છે. હેપી બર્થડે. મને કોઈ એવું કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. હું તમને બધાને થેન્ક યુ કહી દઉં. થેન્ક યુ દિલથી આભાર. આવવાનો સપોર્ટ ને પ્રેમ કરતા રહી જાઓ. તો તૈયાર થઈ ગયા છે અને જો હવે અત્યારે સવારમાં ઉઠીને વ્લોગ ચાલુ. હા કપડા બતાવવાના જ રહી ગયા નવા. જો બાબલા જેવો તૈયાર થઈ ગયો હું. લેબલે નથી કાઢ્યા કેમ કે કાતર જ ના મળી. મેં કીધું પેલા વ્લોગ ચાલુ કરી નાખું. જો લેબલ જો હજી એમને જ છે. જો તમે લેબલ હજી એમને જ છે. જો લેબલ એમને જ છે. ફ્લેક્સ મારી દીધું ને. જય માતાજી પપ્પા. નાવા જા નાવા. લો આજ લાગવું પડે. હા પપ્પા આ લેબલ આમને આમ જ રાખું ને. નવા પહેર્યા એટલે આમ જ રાખવાનું. બર્થડે એટલે આવું જ રાખવાનું. એ વાત સાચી. ખબર તો પડે ને બધાને કેટલાનું પહેર્યું પેન. જય માતાજી. પપ્પાએ તે હે નવું ટી શર્ટ પહેર્યું. બર્થડે મારો ને પપ્પાએ ટી શર્ટ નવું પહેર્યું. જો હે પથારી અંકલ હાલો. આજ બર્થડે મારો એટલે આજ મારે કઈ કામ ના કરવાનું. મારે આજ કઈ કામ જ ના કરવાનું. તો ફાઇનલી તૈયાર થઈ ગયો હું. આપણે જો મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો. બાબલા જેવો. સ્પ્રે સાયકલ ને આ નવો કાલ લીધો. જો સ્પ્રે આ રીતે ફ્લેક્સ હાલતા મારી દઉં. આજ બર્થડે ને એટલે ફ્લેક્સ મારવાનું આજ મને લાગે બહુ થઈ ગઈ છે. તો તૈયાર થઈ ગયા છે અને આવી ગયા માતાજીને દીવા કરવા. પેલા હવે દીવા કરી લઈ માતાજીને. પપ્પા કહીને ગયા ત્યાં દીવા. તો હવે આપણે બીજી માતાજીને દીવા કરી લઈ. તો દીવા કરી નાખ્યા આપણે માતાજીને. હવે લેબલ કાપી નાખું ને તમ તારે. તો અત્યારે જઈએ આપણે મેલડીમાં માતાજીના દર્શન કરતા નક્કીવાળા મેલડીમાં. આજે રવિવારે પાછો એટલે આવી ગયા ગાડી પાસે. આજે ગાડી લઈને જવું છે કેમ કે વિડીયો બનાવવાનો છે આજે એટલે આજે ગાડી લઈને જવું છે. કાનપા આવી ગયા હે. હાલા કોલોન ભૂલી ગયા. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. લાવો ગિફ્ટ 5000 રોકડા. કરી નાખી નાની વાત. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા નકટીવાળા મેલડીમાં દર્શન કરવા. આજ રવિવાર એટલે જો પબ્લિક હશે. ગાડી એટલે આગળ જ મૂકી દીધી વિચારી નથી. હવે દર્શન કરતા આવીને કેમ કે આજે તો રવિવાર ને એમાં પાછો આપણો બર્થડે છે એટલે તો માતાજીના દર્શન કરવા આવવું જ પડે. અગરબત્તીની લેવાનું હોય શ્રીફળની. શું ભાઈ બંધ શ્રીફળ ને અગરબત્તી લઈ લીધી અને ધ્રુવીનભાઈ શ્રીફળ ને અગરબત્તી લે છે. તો માતાજીના દર્શન કરતા આવીને મંદિર આવી ગયું છે. પબ્લિક તો હે ફૂલ. નિલેશ. શું નામ? નિલેશભાઈ. તમે? ભાઈ તો મંદિરમાં આપણને મિત્રો ભેગા થઈ ગયા છે. જોવો ને વિડીયો. ભાઈ ફોટો પાડો. કઈ વાંધો નહીં. વિડીયો બનાવે એ છે. શું વાત છે. થેન્ક યુ. કઈ વાંધો નહીં. પાડ લો. નામ શું નામ હે તારા આઈડીનું? વિવેક ઓફિસિયલ. આ તો મારું નામ નથી છે દીકરો. ભાઈ થેન્ક યુ. કાનબાના ફેન ફોલોવર મળી ગયા. આયલું હે ને બાકી કાનબાનું હે વન સાઈડ. તો માતાજીના સરસ મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા. હવે એક વિડીયો બનાવવાનો હાઈલાઈટ આપણે બનાવી નાખીને કાનબા હે આરે તો બનાવી નાખવાની તો એને એમાં વાર શું લાગે? હા એમાં વાર શું લાગે. અને મંદિરમાં ઘણા બધા વિડીયો જોવાવાળા આપણા મિત્રો ભેગા થઈ ગયા. તો આવો નવો સપોર્ટ ને પ્રેમ બનાવી રાખજો. તમારા લીધે તે એટલે પહોંચી શક્યો છું. તો તમે આવો નવો પ્રેમ ને સપોર્ટ કરતા રહીજો. તમે વાળી એકશો ગાડીને હજી પમદી ધોવડાવા આપણે દીધી હતી એટલે હે ને મેં કીધું એક વિડીયો બનાવી નાખી. ચકચકાટ જ છે. કાનભા અત્યારે વાળે છે ગાડી. મને વીમો લાગે હો. જોઈજો ખાઈડમાં ના ઉતારી દેતા. નામ તમારું? ચિરાગભાઈ. તમારું? જયદીપભાઈ. શું વાત છે. જય માતાજી. ભલે ત્યારે ચાલો. શું કે ભાઈ જલસા? જોવો ને વિડીયો.
લાઈક કરજો લાઈક કરી લઈ ભાઈ ભાઈ લાઈક થેન્ક યુ મારો ભાઈ આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો ચાલો મળી ભાઈ આ ભાઈ છે અમે બાઇક માંથી જોઈ ગયા ને તો બાઇક ઊભું રાખીને આયા ને ભલે ત્યાં ચાલો આ બે ભાઈ છે ને બાઇક માં જોઈ ગયા તો બાઇક ઊભું રાખીને છે કે આયા બોલો દોડીને સીધા મળવા ભાઈ ભાઈ આટલો તમારો પ્રેમ ને સપોર્ટ મળે બીજું શું જોઈએ આપણે હાલો પડાઈ જો સમજો રવિવારે આપણે આવો ક્યારે પડદો આમ ખોલશી હે ટૂંક સમયમાં ખોલશી લાગશે વાર આવશે મજા અત્યારે આંકી તો હી ભાઈ આથી વિશેષ કેટલું હા, અત્યારે ગાડી લેવું છે તો લેવું છે એ વાત સાચી. આ જો બીજી છોડાઈ હા જો આ પપ્પાના પ્રતાપે આપણે ગાડીમાં હાકી છે બાકી સ્કૂટર ને નથી વેતા આપણે તો સાયકલ નો નહીં સાયકલ ને નહીં આ પપ્પાના પ્રતાપે બધી જો ગાડીઓ આવે છે હા તો કાનબાને ઉતારીને આપણે ઘરે પહોંચવા આવી ગયા વચ્ચેથી જો આપણે ટમેટા ને શાકભાજી લેતા આયા બર્થડે ના દિવસે તે શાકભાજી લેવા જવું પડે બર્થડે હોય તો શું થઈ ગયું શાક ઘરનું કામ તો કરવાનું જ તે હા એમ આવું છે તમે પાછા એમ કહો વિવેકભાઈ નું હાલી ગયું તો ફાઇનલી અત્યારે ગાડી લઈને પાછો નીકળી ગયો કાનબાના ઘરે જવા માટે કેમ કે વિડીયો બનાવવાનો તો બાકી જ રહી ગયો તો સવારમાં કામ આવી ગયું હતું દાદાને ઘરે ટિફિન દેવા જવાનું હતું એટલે વિડીયો બનાવવાનું કેન્સલ કર્યું અને અત્યારે બપોરે જો અત્યારે જઉં છું વિડીયો બનાવવા બપોરે 12 અમે જમવા ગયા હતા હું દેવ્યાંશ લાલા દાદા ને એમની હારે બેલાવીમાં એટલે ત્યારે વિડીયો ઉતારવાનો રહી ગયો અને આઈને તરત પછી મેં મિની વ્લોગનું રેકોર્ડિંગ કર્યું તો આમાં પછી ફોનમાં ચાર્જિંગ નહોતું તો અત્યારે ચાર્જિંગ કર્યું 80% ફૂલ ચાર્જિંગ કરીને આવ્યો 80% એટલે ફૂલ કહેવાય આમાં તો વળી પાછા આપણે કાનબાને ડ્રોપ કરી લીધા એટલે ડ્રોપ નહીં શું પિકઅપ કરી લીધા છે એમના ઘરેથી હા અને હવે અત્યારે હવે રીલ આવી જશે ને હવે કમ્પ્લીટ હવે આવી જશે કેમ કે સનલાઇટ પણ એવું જ છે ને ગાડી આપણે ઊભી રાખી દીધી છે અને સેપટ બધી ચોંટી ગઈ હતી ને ઈ કરી નાખીને હરખી ઓહો મારે તો આખું ભરાઈ ગયું સમજો હજુ પમદી તે ને દોડાઈને આવ્યો તો ગાડી સટકી ગયું છે આટા મૂકા સીના મગજના તો વિવેકભાઈ હવે ગાડી વાળે અને હવે આપણે એમનો વિડીયો બનાવવાનો સિનેમેટિક તો જીકી નાખી એકાદો વિડીયો જો છોટે રાજા જય મેલડીમાં અને જો ગણપતિ દાદાના મંદિરે આવી ગયા છે એ આપણા મોટા ભાગના વિડીયો આ લોકેશન ઉપર વાયરલ થયેલા છે મિત્રો આ વિડીયો ઉપર વિડીયો ઉતાવળ કરે મારી પાસે હવે આનું બસ ને બોલતી બંધ થઈ ગઈ ને આમ ત્યારે જો આવું પૈસાનો આટલો પાવર હે કાઢું મારું બાકી ના મારી બોલતી જ હા હો મિત્રો ફૂલ પૈસા વાળી પાર્ટી હે સમજો રોહિતનો કેટલો ખર્ચો 10 રૂપિયાનો રોહિતનો ખર્ચો Lions roaring in the morning sun, searching for a તો ફાઇનલી મિત્રો આપણે રીલ બનાવી નાખી કાનભાઈ જોરદાર સિનેમેટિક શૂટ લઈ દીધા છે થોડાક મસ્કા મળવા પડે ને 3x3 નો લોંદો માર્યો મારું મને માર્યું જોયું હું કરું તો વિડીયો બનાવી નાખો હાઈ ક્લાસ તમે ના જોયો હોય ને તો આપણે ટૂંક સમયમાં અપલોડ કરી જ દેવાના છે લગભગ આ વિડીયો મૂકીશ ને એની પહેલા થઈ ગયો છે અપલોડ મિત્રો હું વિવેકભાઈ ને એટલું પૂછવા માંગીશ કે આજનો તમારો બર્થડે કેવો રહ્યો હું ખુશ છું ખૂબ જ મજા આવી અને આજનો વિવેકભાઈ નો બર્થડે ખૂબ જ સારો રહ્યો છે આવું હું કહું છું કારણ કે એમનું પણ કેવું એવું જ છે પાછા આપણે રસ્તામાં મસાણી વેરડી માનું મંદિર આવતું હતું તો અહીંયા આવી ગયા આપણે દર્શન કરવા દર્શન કરી લઈને જીઆઈડીસી માં આવ્યું મંદિર સરસ મજાના દર્શન કરી નીકળી ગયા છે ખોલો યાર મિત્રો આપણે અત્યારે પાછા ચા પીવા માટે ઉભા રહી ગયા ધ્રુવીનભાઈને વિડીયો આપી દીધો ઉતારવા માટે મને ગરમ પાણી પાલીમાં લીધી ચા ને મેં રકાબીરમાં લીધી એટલે હું વિડીયો ઉતારીશ ને તો બગડશે તો ફ્લેટે આવી ગયા છીએ આપણે અને કાનભાઈ આવી ગયા આપણી હારે તો હવે ગાડીની ચાવી દઈ દઈએ ને હવે બાઇક લઈને જઈશી કટુડા ભુવાજી પાસે આપણે જતા રહીને માતાજીના દર્શન કરતા રહીએ રવિવારે આજ તો નકરા મેલડીમાંના જ આપણે દર્શન કર્યા આ બીજા ભુવાજી આવી ગયા જો આ મેલડીમાંના ભુવા છે કાંતિ દાદા શું કર્યું પછી કઈ ગયું શેનો
પાર્ટીનું કોરા ભણે આરતી કોરા ભણે ચાલતી હોય આમ કીધું લાઈક કરો બોલો લાઈક કરો બોલો શું લાઈક કરો એમ બોલો શું બોલું લાઈક લાઈટ કરો લાઈટ કરો લાઈક કરો અત્યારે બાઇક લઈને ઊન કાનમાં નીકળી ગયા કટુડા જવા માટે કેમ કે આમાં પેટ્રોલ આવે એમાં ડીઝલ આવે સમજી ગયા હા તૂટો હોય તમારા ઓલામાં 2 ફૂટા જતા એટલે પછી મારે પુરાવવું પડે એટલે તો ફાઇનલી આપણે બાઇક અહીંયા મૂકી દીધું છે અને હવે આ કેનાલ ટપીને આપણે જઈ કેમ કે જો બાઇક લઈને જવાનું થાય ને તો આખી કેનાલ ફરીને જવું પડે એટલે બાઇક અહીંયા મૂકી દીધું વિશુભાઈને કીધું કે લઈ જાઓ એટલે એ આપણને લઈ જશે હાલો કાનપા હવે હાલીને નીકળી જાય ને વિશુભાઈ ફોન ઉપાડતા નથી જો આ પુલ બનવા આવ્યો આખો અડધી કલાકથી વિશ્વાસભાઈની અમે રાહ જોવી તો વિશ્વાસભાઈ તો ના આવ્યા યુગભાઈ આવી ગયા જો ગાડી લઈને આવ્યો આવી ગયા યુગભાઈ આવી ગયા બાકી વિશ્વાસભાઈ ના આવ્યા હવે હે ને એકચ્યુઅલીમાં સગાઈ થઈ ગઈ છે ને એની એટલે ભાઈ હવે હે ને પાવરમાં આવી ગયા છે યુગભાઈ આવી ગયા થેન્ક યુ યુગભાઈ આવી ગયા છે પણ વિશ્વાસભાઈ હજી આવ્યા નથી વિશ્વાસની અડધી કલાકથી રાહ જોઉં હજી આવ્યો નથી પણ 17 ફોન કર્યા પણ ઉપાડ્યા નહીં હવે રાણો હે ને પુરાઈ ગયો છે બે ગયા સાનો માનો તો ફાઇનલી આપણે કટુડા જો મંદિર પાસે પહોંચી ગયા છીએ તો વ્લોગમાં છેક સુધી બન્યા રહેજો બધા આવી ગયા છે તો ભુવાજી હે ને હા ભુવાજી હે કેમ શરમાઈ જાય છોકરીને જેમ ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો હાલો દર્શન કરતા આવી સીતારામ કેમ છે મજામાં બસ ને નાની વાત કરી નાખી ને તો અત્યારે ચા દૂધ પીવી છે પ્રસાદી બધાને સમજો ચાની જગ્યાએ મેં કીધું ને ચા દૂધ પીવું તો ચા દૂધ સમજો આખો તાંહળી ભરીને આપી દીધો હે અને ગોપાલભાઈ જો થેપલા લઈને આવ્યા ઘરેથી જમવાનું તો અહીંયા જ થઈ ગયું આ જો વિશ્વાસભાઈ યુગભાઈ ને ધ્રુવીનભાઈ જો અત્યારે ફૂલ મહેમાન ગતિ કરી છે ફૂલ મોજ એક વાર પી ગયા અને અત્યારે બીજી વાર ભરી દીધું સમજો તાજું દૂધ હો અત્યારે મંગાયું સમજો અને થેપલા હેરે બીજી વાર ચા દૂધ પીવી મને લાગે જાડો થઈ જઈશ આજે આ ગોપાલભાઈ જો દાળિયાના લાડવા લઈને આયા છે એક નંબર મને બહુ ભાવે અને મામા આપણા જામનગર થી વિડીયો જોવે બધા આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો તો જામનગર થી અત્યારે ભુવાજીના મામાના દીકરાની બધા આયા છે આની ભાઈ તે આપણો વિડીયો જોવે લાઈક કરો ને ભાઈ શરમાઈ ગયા જો આ એમના મામા હે એ દાળિયાના લાડવા ખાય કટોડાના ફેમસ આ ભાઈ તે આયા છે એમની યારે તો બસ ત્યારે આવો નવો સપોર્ટ ને પ્રેમ કરતા રહીજો થેન્ક યુ કરશો ને સપોર્ટ બસ ત્યારે હવે ખાતો જ નથી તમે હા એમ બસ એ આખો ખાઈ જવાનો જો મારું તો ચાલુ જ છે મને તો મજા આવી આ એક નંબર વસ્તુ છે વિશ્વાસભાઈ ના ખડકી રીતના ફિટ કરી દીધા હે હવે ચા પેલા ચા દૂધ પીવડાય હવે ચા હાલો રજા લઈ જય માતાજી તો ફાઇનલી હવે નીકળી ગયા ઘરે જવા માટે સાંજના આવ્યા હતા સાંજે એટલે 8 વાગે આવ્યા હતા ને આપણે કેટલા વાગે આવ્યા હતા આપણે 7 વાગ્યા આવ્યા હતા ને અત્યારે કેટલા વાગ્યા 9:30 થયા અને હવે ઘરે જવા માટે ટાઈટ કે મારું કામ ટાઈટ કે તમારું કામ પણ આપણે તો હજી આપણે દૂધરે જુદી તે ગાડીમાં પણ ત્યાંથી આપણે બાઇક લઈને જવાનું હોય તો થોડીક વાર ભુવાજી સાથે બેઠા અને વાતચીત કરી અને પ્રસાદી કહેવાય ને આમ તાંહળી ભરાઈને પીવડાઈ આખી સાદૂધ અને પછી ગોપાલભાઈ થેપલા અને ઓલો ગોળના લાડવા શું કહેવાય ગોળના નહીં દાળિયાના લાડવા શું એને કહેવાય કુલેર હા કુલેર ના કહેવાય તો બોલ્યા હતા હમણે એ ટૂંકમાં હે ને ગોળના લાડવા એટલે ગોળના હું દાળિયાના લાડવા લાવ્યા હતા ને એ મજા આવી મને ખાવાની કુલેરના લાડવા કુલેર ભુવાજી એમ તો બોલ્યો વાલજીભાઈ યોગેશભાઈ ભુવાજીએ બહુ સરસ રીતે ખાતરદારી કરી આપણી
મજા જ આવે. અમથી નો ઘટે. હાઉ. અમે અહીંયા આવીને એટલે ટાઈમ નું નક્કી જ નથી રહેતું કેટલા વાગી જાય ને ખબર જ ના પડે 3 થી 4 કલાક તો આરામથી નીકળી જાય ભુવાજી આવ્યો હોય ને એટલે ડાયરો જામે ફૂલ આ તો ફોન આવે ત્યારે ખબર આ તો પડે. ફોન આવે ને ઘરેથી પછી ખબર પડે કે હવે મોડું થઈ ગયું તો ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આજનો આખો દિવસ આપણો આવો રહ્યો હોય તમે બધાએ જોયું ને આજે આ માતા Happy birthday, એક ભાઈનો birthday છે. હેપી Thank બર્થડે you, thank you. હેપી બર્થડે કો ભાઈ કા birthday? Birthday. આજે આપણે બધા માતાજીના દર્શન કરવા જઈએ આપણા બર્થડે માં કેમ કે માતાજી સિવાય આપણું કઈ હાલે એવું નથી વિવેક ભાઈ નો જન્મદિવસ હોય ને મારે ગાવું હોય ત્યારે બાય બાય શું ગાવું જગમગ જગમગ રાય. ગાઓ હાલો, કરો જન્મ ગાઓ. દિવસ નું ગીત ગાવાનું કીધું હતું યુગભાઈ જય માતાજી સીતારામ ભાઈ ઉતારીને વયા ગયા છે અને આપણે હવે સામે બાઇક પડવી લેતા આવી જોઈજો વાગે નહીં મને વાગ્યું વાગ્યું ને કઈ વાંધો નહીં જોઈને હાલતા હોય તો હવે આ પુલ આપણે અહીંયાથી જવાનું છે નકર આમ ફરીને જવું પડે આખું ટાઈટ છે મારું કામ ટાઈટ તો વાય છે હવે સ્વેટરે નથી લાયા પેટ ભારી ભારી થઈ ગયું હે મેં તો 2 દૂધના વાટકા પીધા મેં એક ચા દૂધ 2 વાટકા ભરીને મેં ચા પીવડાવી મને તો ધ્રુવીનભાઈ ને બાઈક આખો આપી દીધું હે કેમ કે આપણને ટાઈટ હોય એટલે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને હવે ફૂલ ઊંઘ આવે છે કેમ કે અત્યારે આપણે વિડીયો બનાવતા હતા તો વિડીયો બનાવતા બનાવતા 12 વાગી ગયા તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે ને હવે મસ્ત ઊંઘ આવી જાય છે કેમ કે અત્યારે એક વિડીયો બનાવતો હતો તો વિડીયો બનાવતા બનાવતા 12 વાગી ગયા તો આજનો બર્થડે નો દિવસ કંઈક આવો રહ્યો છે અને કેક તો કાલ રાતે જ કાપી નાખી હતી મામાની બધા આવ્યા હતા ને તો રાતે 11 વાગે કેક કાપી નાખી બર્થડે ચાલુ નથી થયો ને એની પહેલા કેક કાપી નાખી હા બગાડ્યો તો આવો જો બેકગ્રાઉન્ડમાં ક્લિપ તમને બતાવું સરખી રીતનો બગાડ્યો હતો તો આજનો દિવસ આપણે અહીંયા જ તે સમાપ્ત કરીએ તો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટ વ્લોગમાં ટેક કેર બાય બાય જય માતાજી